તો આજના આધુનિક યુગમાં હજુ પણ અંધશ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે। ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દૂર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે, જે અંતર્ગત વાંકાનેર તાલુકાના કિરાળા ગામેથી વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથ ધતિંગ કરનારને ઝડપી લીધો હતો। આ ઈસમ 10 વર્ષથી લોકોને છેતરવાનું કામ કરતો હતો, જેનો પર્દાફાશ કરવામાં વિજ્ઞાન જાથાની ટીમને સફળતા મળી। ત્યારે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કિરાળા ગામે ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી છેલ્લા 10 વર્ષથી દોરા ધાગા ઇલમના ધતિંગ કરનાર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી આ ધતિંગનો પર્દાફાશ કર્યો હતો। તો વિજ્ઞાન જાથાના દરોડા બાદ ધતિંગ કરનાર શખ્સ મુંજાવર બાપુ સૈયદે મીડિયા સમક્ષ હવેથી તે દોરા ધાતાનું આ ધતિંગ બંધ કરી દેશે તેમ જણાવ્યું હતું। કેરાળા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા, દુઃખ દર્દ મટાડવા, તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા। વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાઈ કરતા સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને 2 ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા। આ સદંતર ખોટું હતું, લોકોને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા। આ બધી પ્રવૃત્તિ આજે રંગે હાથે ઝડપાઈ જતા તેની ધતિંગ લીલા, કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ 1263મો સફળ પર્દાફાશ કર્યો છે। આ ફિરોજ અહેમદ કાદરી કે જેઓ માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે। આ ધંધાની કપટ લીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી છે। એટલે અમારા ઘર કંકાસ હતો અને મારો ફોટો માંગ્યો વિધિમાં અને એન પપ્પાનો ફોટો ઈટ નીચે દાબી દેવાનો અને સારું થાય એટલે 11 પીર હોય ઓલા ફકીર પીર ઈ જમાડવાના એ રીતે અને દોરો કરી દીધો। 5 વર્ષ 10 વર્ષ નથી, 5-10 વર્ષ કરું છું, એમાં એટલું વર્ષ નથી। હવે માફી માંગુ છું, નહીં કરીશ।